ખેડાના નડિયાદમાં 13 દુકાનો તોડવાની કામગીરી શરૂ થઈ છે। ટાઉન પોલીસ સ્ટેશન સામેની દુકાનો તોડવાની કામગીરી શરૂ થઈ છે। પાલિકાએ દુકાનો ખાલી કરવા માટે ચેતવણી આપી હતી। ગઈકાલે ફાઇનલ નોટિસ આપ્યા બાદ આજે દુકાનો તોડવામાં આવી રહી છે। વર્ષોથી અહીં વ્યવસાય કરતા દુકાનદારોની રોજીરોટી છીનવાતા દુકાનદારોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। તો ઉલ્લેખનીય છે કે હાલમાં કોઈ પણ જગ્યાએ જે ગેરકાયદેસર બાંધકામ કરેલું હોય ને ભલે તે ગમે તેટલા વર્ષોથી હોય તે તોડવામાં આવી રહ્યું છે। પછી તે ઘર હોય, કોઈ વસાહત હોય, દુકાનો હોય કે પછી કોઈ ધાર્મિક સ્થળ હોય। નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારની અંદર બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનની બાજુની અંદર જૂનો ટાઉન હોલ આવેલો હતો, જે જર્જરિત થતા દૂર કરવામાં આવેલ અને આ ટાઉન હોલના બરોબર ફ્રન્ટ સાઈડની અંદર 13 જેટલી દુકાનો જે તે સમયે 25 વર્ષ પહેલા ભાડે આપવામાં આવેલ હતી અને એમની ભાડાની મુદત પૂરી થઈ ગયેલ હતી। આ મુદત પૂરી થવાથી હવે રિન્યુ કરવા પાત્ર રહેતી ન હતી। જે અનુસંધાને જે તે સમયે નગરપાલિકા દ્વારા આ દુકાનો દૂર કરવા નિર્ણય કરેલ હતો અને આ માટેના ઓથોરિટી પ્રાંત અધિક્ષિકા પાસે હોય તેમના દ્વારા હુકમ કરવામાં આવેલ છે અને એ હુકમ અન્વયે મહાનગરપાલિકા દ્વારા આ દુકાન